શિવા સમજ્યો કે હા, શિવાજી ના હોત તો બાપ રે બાપ. તમે વિચારી શકો છો હનુમાનના રામ, અશોકના બુદ્ધ, ગણપતિના શિવ શક્તિ, વિનાયક, ગણપતિનું નામ વિનાયક હતું, ગણપતિ થયા. ગણ એટલે ભલે આખું શરીર હાથીનું આવી ગયું, આ કણ જીભ પવિત્ર, બધું જ અંદર પ્રભુ જ જોયું. બહુ ઊંચી કક્ષાની વાત છે. ગણપતિની વાત કરવા આવીશ કોઈ વખત ગણેશ ઉત્સવમાં. ગણપતિ સાચા સંત, હનુમાન સાચા સંત. એવા મા જેવા સંતોના યોગમાં આપણે બેસવાની જરૂર છે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન, રામ ભગવાન, શિવ શક્તિ ભગવાન, સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી પપ્પાજી, માનવ સાહેબ, ડોક્ટર સાહેબ, પ્રમુખ સાહેબ મહારાજ, સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપો બસ, જેના ફળ સ્વરૂપે મા જેવા સંતને અમે સ્વીકારી શકીએ. સાધુને કોઈ સ્વાર્થ નથી, સમજી લેજો. અને સાધુના નખથી કોટીમાં ભાગનો સ્વાર્થ નથી. એને તમારી પાસે કોઈ અપેક્ષા નથી. સાધુના હૃદયને વિશે, રામદાસને હૃદયના વિશે એક જ ભાવ હતો, શિવારે સુખી કરો, શિવારે સુખી કરો. એ અંતર્યામી પુરુષ હતા, સામે જ ભેટ્યા. શિવાજી એમ જતા હતા અફઝલ ખાન તરફ, રામદાસ પહોંચી ગયા. ઇતિહાસ છે, પહેરી લે. શિવાજીની આંખ ઉગડી. એટલે અમે કહીએ શિવાજીના રામદાસ, હનુમાનના રામ, વિનાયકના ભગવાન શિવ. એમ આપણા જીવનમાં મા જેવા સંત જોઈએ જ, જેના ફળ સ્વરૂપે આપણું આટલું તંત્ર પવિત્ર થાય, જેના ફળ સ્વરૂપે આપણો સંસાર પવિત્ર થાય, આપણે બધા સુખ્યા થઈએ. છેલ્લી વાત મારે તમને એટલે જ કહેવી છે, અમારા ભક્તિપ્રિય સ્વામી અને હરિપ્રિય સ્વામીજી જયારે તમને આમંત્રણ આપે, સુરત તમારે નજીક છે, પછી તમે 2 વર્ષ આદિવાસીમાં છે ત્યાં નહીં આવો તો ચાલશે, પણ સુરત તો નજીક છે. અને સુરતમાં 75,000 દીકરા દીકરીઓની એક શિબિર, 3 દિવસનો પ્રોગ્રામ છે. 1 લાખ જેટલી, 1 લાખનો 3 દિવસનો પ્રોગ્રામ છે. દીકરા દીકરીઓ 75,000. પરદેશથી 5,000 દીકરા દીકરીઓ આવવાના છે. પરદેશ વાળા બી ડાયા થઈ ગયા છે, ધ્યાન રાખજો. હજારો જાતની ત્યાં ફિલ્મો છે. સેંકડો દીકરાઓ પરદેશની ધરતી પર રહેવા છતાં મૂવી જોતા નથી. નહીં લંડન, નહીં લોસ એન્જલસ, નહીં સાન ફ્રાન્સિસ્કો, નહીં ન્યુયોર્ક, નહીં ન્યુજર્સી, નહીં બર્લિન, નહીં પેરિસ. પેરિસના ટાબુરિયાની વાત કરું છું, બર્લિનના ટાબુરિયાની વાત કરું છું. પરદેશમાં તમારા જેવા ટાબુરિયા એટલે દીકરાઓ દીકરીઓ એટલા સરસ પરદેશમાં તૈયાર થયા છે. મૂવી નહીં, યોગ્ય જોવાનું. ધાર્મિક મૂવી જોવાય, કોણ ના પાડે છે? ધાર્મિક બનવા માટે સંત, શુભ વિચારો પ્રગટે માટે સંત, સાચો પ્રેમ પ્રગટે એટલા માટે સંત. છેલ્લો જન્મ ફરી મારું આવવું નથી પૃથ્વી પર. એ અર્જુન સરળ થઈ જા, મારે તને સુખીઓ કરવો છે. અર્જુન વિચાર પડી ગયા. પેલા અર્જુન સરળ થા. તાર કૃષ્ણ પરમાત્મા યુદ્ધના મેદાનમાં કહ્યું અર્જુનને, ન તદ ભાષે તો સૂર્ય ન શશાંકોપી ન પાવક યદ ગતવાની નિવર્તનતે તદ ધામ પરમમ. હે અર્જુન, જ્યાં સૂર્ય ચંદ્ર અને અગ્નિનો પ્રકાશ પહોંચતો નથી એવું જે મારું પરમધામ, અને જે ધામમાં ગયા પછી આવાગમનનો એટલે જન્મ અને મરણનો ગર્ભવાસનો ત્રાસ નથી, એવા પરમધામમાં મારે તને પહોંચાડવો છે. સરળ થઈ જા. તારે અર્જુનભાઈ સરળ થયા, થોડા કૃષ્ણ ગરમ થયા તારે. બાકી પહેલા જ બાનના ઘરાક હતા. તમે જાગજો. આજના શુભ મંગલકારી દિવસે વડીલોની સાનિધ્યમાં આપણે બધાએ સભા કરી. આ બધા વડીલોની સાનિધ્યમાં આપણે સભા કરી. આજે એક સંકલ્પ કરજો, અયોગ્ય જોવાઈ જવાય, અયોગ્ય બોલાઈ જવાય, અયોગ્ય ખવાઈ જવાય. રાત્રે ભજન પ્રાર્થના કરી સુઈ જજો બસ. આંખથી યોગ્ય જ જોવાનું. આંખને પાટા બધવાનું કહેતો જ નથી. જીભથી યોગ્ય જ બોલવાનું, પ્રેમથી જ બોલવાનું. પવિત્ર પ્રેમ, શુભ વિચારો જ.
એની નિર્દોષતા જીભથી વહેવી જોઈએ. એટલે સત્સંગ, એટલે સંતોના આશીર્વાદ મસ્ટ. આટલું તંત્ર સારું કરવા માટે સંતો જોઈએ જ, જેના ફળ સ્વરૂપે પરદેશની ધરતી પર ન્યુયોર્કમાં ટાપુમાં રહેવા છતાંય, ન્યુજર્સીમાં રહેવા છતાંય, લોસ એન્જલ્સમાં રહેવા છતાંય પણ તેના દીકરા દીકરીઓ એટલું સરસ જીવન જીવે છે. બોમ્બે વાળા તમે બી જાગજો, જાગેલા છો જ, વધુ જાગજો. આજના શુભ મંગલકારી ભગવાન કિશન ભગવાન, રામ ભગવાન, શિવ શક્તિ ભગવાન, સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, કાકાજી પપ્પાજી, મહાન સાહેબ, ડોક્ટર સાહેબ, પ્રમુખ સાહેબ મહારાજ, સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપો જેના ફળ સ્વરૂપે મા જેવા સંતની સાથે દોસ્તી થઈ જાય. હું ગુરુ શિષ્યના સંબંધને બહુ માનતો નથી, ઘરો તો ટોપ છે, પણ મિત્ર જોઈશે. એક સાચો મિત્ર રાખજો, અને એવા પવિત્ર મા જેવા સંતની સાથે જો મૈત્રી થઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. તમારું દેહ મંદિર બને અને તમારું ઘર મંદિર બને. પ્રભુ તમારા દેહને ઘરને મંદિર બનાવવા માટે તમને અદભુત બુદ્ધિયોગ આપે, એ જ પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજ. સૌ મુક્તોને વિનંતી છે કે જે સ્થાન પર બેઠા છો પ્લીઝ એ સ્થાન પર જ રહેશો. હવે આપણે સમૂહ આરતી કરવાના છીએ. આપ જે સુખાસનમાં બેઠા છો એ જ આસનમાં બેસી રહેજો, અને સ્ટેજ પરના મહાનુભાવો વડીલોને વિનંતી છે કે તેઓ સ્ટેજની સામે આવી જાય સમૂહ આરતી માટે. બધા જ પોતાના હાથના દીવડાઓ, જેમની પાસે માચીસ છે, બધાને આપવામાં આવ્યું છે દીવાઓ, બધા જ એ દીવાઓને પ્રજ્વલિત કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. આપણે બધા પોતપોતાના સ્થાનમાં રહીને જ દીવડાઓ પ્રગટાવવાના છે. ખાસ એનાઉન્સમેન્ટ એ છે કે આ સ્થાનનું નામ આજથી સ્વામીજીએ આત્મીય ધામ આપ્યું છે. સજાનંદ સ્વામી મહારાજની, હરિપ્રસાદ સ્વામી મહારાજની, આત્મીય સમાજની, આત્મીય યુવા મહોત્સવની. સ્વામીજીનો આદેશ છે કે 75,000 યુવકો જે સુરતમાં ભેગા થવાના છે, એમાંથી 5500 યુવકો ઘનશ્યામ પ્રદેશમાંથી જવાના છે. સ્વામીજીનો અંતરનો સંકલ્પ છે એ પ્રમાણે 5500 યુવકોના હૃદય મંદિર થાય એવા સ્વામીજી તો આશીર્વાદ આપ્યા જ છે, પણ હજુ આપણે સ્વામીજીના આદેશ પ્રમાણે એ 5500 દીકરા અઠવાડિક સભા ભરતા થાય, દરરોજનું થોડું ભજન કરતા થાય અને સત્સંગ કરતા થાય, જેથી કરીને એવોના જીવનમાં પણ આપણા જેવો જ લાભ મળે. સજાનંદ સ્વામી મહારાજની જય. 2 મિનિટમાં આપણે આરતી કરીશું. ત્યારબાદ પણ આપણે 5 મિનિટ સુધી આપણી સભા છોડવાની નથી. સૌ કાર્યકર્તાઓને વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ આરતી બાદ સ્વામીજી અહીંયાથી પધારે ત્યારે કોઈએ સભા છોડીને જવાનું નથી. આભાર વિધિનો પ્રોગ્રામ પણ બાકી છે. આરતી માટે વડીલોને પ્રાર્થના છે, સૌ આરતી કરવા માટે પધારે. બીજા પણ કોઈ વડીલોને આરતી કરવા નજીકથી આવો હોય તો પણ કરી શકશે, અને ત્યાંથી પણ કરી શકશે. સજાનંદ સ્વામી મહારાજની જય. રેડી બધાની સળગી ગઈ? સજાનંદ સ્વામી મહારાજની જય. લાઇટ ઓફ કરી દેજો. લાઇટમેન લાઇટ ઓફ કરી દેજો. જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતરયામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી જય સદગુરુ. સ્ટેજની લાઇટ ચાલુ કરજો. પામર પતિત ઉદાર્યા પામર
સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી બોલો સહજાનંદ સ્વામી